હેલો મિત્રો, મારી ચેનલ પર તમારું સ્વાગત છે। મારી ચેનલ પર નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આજે આપણે જીઓ ભારત B2 4G લઈને આવ્યા છે। આ જીઓ ભારત B2 4G અત્યારે નવો આવ્યો છે। એ ફોન છે મોટી ડિસ્પ્લેવાળો। આ રીતે મોટી ડિસ્પ્લે આવશે આ ફોનની અંદર। આ રીતે ફોન છે, જુઓ, જીઓ ભારત B2 અને એની જીઓ સર્વિસ છે એ પણ એનું આપેલી છે, જીઓ સર્વિસ। અને નીચે એની જીઓ ભારત ફ્યુચર્સ અને સ્પેસ। હવે હું તમને જીઓ સર્વિસ શું આવે અંદર એ બતાવું। આ બોક્સની ઉપર શું છે। આપણે તો પહેલું જીઓ સિનેમા આવશે અને બીજું છે જીઓ પે। આપણે જીઓ પેમેન્ટ લખેલું જ છે એવું મેથડ। અને આ જીઓ ફોટો અને આ છે જીઓ સાવન, જે સોંગ સંભળાય, ગીતો સાંભળવો હોય MP3 તો એની અંદર જવું પડે। અને આ જીઓ ટીવી એન્જોય, એટલે જીઓ ચેનલો બધી હોય ટીવીની, એ બધી ઓની અંદર જીઓ ટીવીની અંદર દેખાય HDથી બધી મોડીને। અને આ છે જીઓ ચેટ, જીઓ ટુ જીઓ ચેટ કરી શકાય। અને જીઓ ભારત ફ્યુચર્સ અને સ્પેસ, આ જીઓ ભારત ફ્યુચર્સ અને સ્પેસ આ છે HD વોઇસ કોલિંગ આવશે ઓની અંદર। કોઈને ફોન મારીએ તો આપણે HD વોઇસ કોલિંગ સંભળાય, જીઓ ટુ જીઓ કે કોઈ અધર ઉપર પણ। અને આ છે 4G ઇન્ટરનેટ બ્રાઉઝર છે। આ જીઓનો ફોન છે 4G છે, એટલે 4G ઇન્ટરનેટ બ્રાઉઝર આવેલું છે એને। અને 2.4 QVGA TFT ડિસ્પ્લે છે આવ્યા। કઈ TFT ડિસ્પ્લે? QVGA TFT ડિસ્પ્લે 2.4 એટલે મોટી ડિસ્પ્લે છે। અને 0.3 MP કેમેરો પણ છે અંદર। અને વાયરલેસ FM છે અંદર, રેડિયો। અને 23 ઇન્ડિયન લેંગ્વેજ, આ 23 ખરી ને ઇન્ડિયન લેંગ્વેજ છે। અને આ છે 2000 mAh બેટરી છે આની અંદર। કેટલી? 2000 mAh બેટરી છે। અને લાઉડ સ્પીકર, એટલે મોટો અવાજ સંભળાય તમને। લાઉડ સ્પીકર કરો એટલે મોટો અવાજ સંભળાય। અને બીજી ઓની અંદર ખાસિયત છે ટોચ, એટલે કે આગળ ટોચ આપણે લાઇટ હરગાવી હોય, કોઈ આગળ ચાલુ કરવી હોય તો મોટી ટોચ આવેલી છે। અને બ્લૂટૂથ આપેલું છે, બ્લૂટૂથ કનેક્ટિવિટી માટે। કોઈ સોંગ હોય, કોઈ પણ બીજું કઈ વસ્તુ આપણે નાખવી હોય અંદર તો આ રીતે નાખી શકાય બ્લૂટૂથ કનેક્ટિવિટી દ્વારા। અને આ છે SD કાર્ડ અપ ટુ 128, એટલે 4GB થી લઈ અને 128GB લગીને તમારે આ સપોર્ટ કરે કાર્ડ, મેમરી કાર્ડ। અને આ કોલ રેકોર્ડિંગ, એટલે કોલ રેકોર્ડિંગ, કોઈ આપણે કોલ રેકોર્ડિંગ કરવો હોય આપણે તો આ કોલ રેકોર્ડિંગનો ઓપ્શન છે અંદર આ ફોનની અંદર। તો આ કોલ રેકોર્ડિંગ પણ કરી શકાય। અને મની મોર છે અંદર। અને આ કોલિકોમ છે, જો કોલિકોમ। અને આ રીતે ફોન છે। અને 1 year રિપ્લેસમેન્ટની વોરંટી આલે છે કંપની। અને આ રીતે ફોન છે। હવે હું તમને આ ફોન અનબોક્સિંગ કરીને બતાવીશ। આ ફોન છે, એની જોડે આ બેટરી આવશે અને આ ચાર્જર આવશે। આ ચાર્જર આપણે જીઓ કંપનીનું આવે છે। અને જીઓ કંપનીનું આ ચાર્જર છે। આ રીતે જુઓ, આ ચાર્જર છે જીઓ કંપનીનું। આ V8 ચાર્જર આવશે, જુઓ આ V8 ચાર્જર આવશે તમારે। આ V8 ચાર્જર છે અને આ રીતે ચાર્જર છે। આ છે જીઓ કંપનીની બેટરી છે। આ જે હું તમને બતાવી રહ્યો છું, આ બેટરી છે। આ રીતે મોટી 2000 mAh બેટરી છે આવી। અને આ રીતે આ ફોન છે, જો આ ફોન છે જીઓ ભારત B2। આ કેમેરો છે 0.3 MP કેમેરો છે, જો આ બરાબર આ કેમેરો છે। આ ટોચ છે અને આ ચાર્જિંગ V8 અને 3.5 mm જેક છે। અને આ માઇકનો સોલ છે। આ રીતે એનું પાછળનું બેક કવર ખુલશે, જો આ રીતે બેક કવર છે એનું પાછળનું। અને આ રીતે ફોન છે। અને આ ફોનની અંદર તમે જો આ સિમ કાર્ડ અહીં આગળ નખાશે, જો સિમ કાર્ડ છે અંદર નાખેલું। સિમ કાર્ડ આ રીતે નખાશે। સિમ કાર્ડની સ્ટ્રે આ છે। અને આ મેમરી કાર્ડ, આપણે કોઈ મેમરી કાર્ડ નાખવું હોય ગીત સાંભળવા માટે એક્સ્ટ્રા 4GB 8GB 32GB તો એ લગીને સપોર્ટ 128 લગીને સપોર્ટ કરે। 128GB લગીને સપોર્ટ કરે આ। એટલે આપણે આ રીતે નાખી શકાય। અહીં આગળ આ ખોલી નાખવાનું, પછી અહીં આગળ મેમરી નાખી દેવાય। અને આ બેટરી હવે આપણે અંદર ઇન્સ્ટોલ કરીશું। આ રીતે પાછળનું બેક કવર રાખીશું હવે। અને આ ફોન આપણે જો હવે ઓન કરીશું। આ ફોન હવે
આ જીઓ ભારત B24 આ ફોન આપણે ઓન કરીશું આ રીતે જુઓ આ રીતે ઓન થયો ફોન અને આ રીતે એનું જીઓ ભારત B2 લખાઈને આવી ગયું અને આ અંદરની થીમ છે આ અંદરની થીમ છે જુઓ અને આ કીપેડ જુઓ તમને હું કીપેડ પહેલું કીપેડ બતાવી દઈશ કે કીપેડ કેવું વર્ક કરે એમ જો કીપેડ એક સારી ક્વોલિટી છે જો કીપેડ એકદમ ફાસ્ટમાં આ રીતે જીઓ ભારત ફોન આવશે અને આ રીતે ફોન છે અને આ કીપેડ આ રીતે ખુલશે જો ઉપર નીચે સ્ટારમાં રાખ અને ફરી વાર તમારે લોક કરવું હોય ને તો આ રીતે સ્ટાર દબાઈ રાખશો ને આ રીતે સ્ટાર દબાવો એટલે લોક થઈ જાય અને પછી એને ખોલવા માટે જો હવે હું તમને બતાવું ખોલવા માટેનો ઓપ્શન એને ઉપર સ્ટાર લખાઈને જ આવે જો પ્રેસ ટુ કી ટુ અનલોક સ્ટાર એટલે આ સ્ટાર દબાવશો એટલે લોક ખુલી જશે આ રીતે એનું મેનુ છે જો પહેલાં કોલિંગનું આવશે આ રિસીવ કોલિંગ મિસ કોલ અને ડાયલ આ રિસીવ ડાયલ ને મિસ કોલ આ રીતે એનું કોલિંગનું મેનુ છે બીજું છે આ કોન્ટેક આપણે કોન્ટેક કરવો હોય મેં અંદર લખવો હોય એક્સ્ટ્રા મેં એડ કરવા હોય કોઈનો કોન્ટેક તો અંદર કોન્ટેક કરી શકાય અને આ છે મેસેજની અંદર આપણે ન્યૂ મેસેજ નાખવો હોય તો આ રીતે મેસેજ કરી શકાય અને આ બીજું ઇનબોક્સ આવે કોઈ મેસેજ આવ્યો હોય તો આ રીતે જોવાય અને આ સેન્ડ થયેલો હોય આપણો મેસેજ એ અહીં બતાવશે તમને અને આ જીઓ ટીવી ઓની અંદર દેખાશે જો આ રીતે જીઓ ટીવી લોડ કરશે એટલે કે જીઓ સિનેમા એટલે કે જીઓ ટીવી આ રીતે જીઓ ટીવી છે અને આ જીઓ સિનેમા આવશે આ રીતે જો જીઓ સિનેમા આ રીતે છે અને આ છે ગેમ પણ આપે છે જો અંદર સ્નેક પેલી સાપવાળી ગેમ ખરી ને એ ગેમ છે આ સાપ જીઓમાં ગેમનો ઓપ્શન છે મેનુ વાળું છે અને આ જીઓ ચેટ છે આ જીઓ ટુ જીઓ આપણે ચેટ કરી શકાય અને આ છે જીઓ ફોટા આ જીઓ ફોટાની અંદર આવશે જીઓ ફોટાની અંદર આપણે જીઓ ફોટા એક્સ્ટ્રા આપણે ફોટા હોય ને જીઓના એ બધા આપણા મેં અંદર નાખેલા હોય એ ઓપ્શનની અંદર દેખાય જીઓ અને એક્સટર્નલ મેમરી કે મેમરી કાર્ડ આપણે નાખીએ ને તો એક્સ્ટ્રા દેખાય આ વિડીયોની અંદર જોવાય આ કેમેરાનો ઓપ્શન છે નીચે આ કેમેરાનો ઓપ્શન છે અને આ છે જીઓ સાવન આપણે બોક્સ ઉપર હતું ને જીઓ સાવન એ રીતે આ જીઓ સાવન છે અંદર સોંગ સંભળાય આપણને અને આ છે જીઓ પેમેન્ટ કરવું હોય આપણે એ રીતે જીઓ પે છે બરાબર અને આ છે સેટિંગ ના ટૂલ્સ છે આ ટૂલ્સનો ઓપ્શન છે એની અંદર કેલ્ક્યુલેટર આવશે આ કેલ્ક્યુલેટર આવશે અને કેલેન્ડર આવશે અને આ ટોચ જો આ ટોચ હું ચાલુ કરીને બતાવીશ તમને આ ટોચ ચાલુ થઈ ગઈ જુઓ આ ટોચ છે આ રીતે બંધ થઈ જશે અને બેક નીકળી જવાનું આપણે અને આ છે મલ્ટીમીડિયામાં આપણે રેકોર્ડિંગ કર્યો હોય કોલ તો આની અંદર આવશે રેકોર્ડિંગ કરેલા કોલ જોવો હોય તો અને આ છે મ્યુઝિક પ્લેયર અને આ છે કોઈ વિડીયો આપણી ઉતારેલી હોય કે મેમરી કાર્ડમાં હોય એ જોયું હોય તો આ વિડીયોની અંદર જોવાય અને આ રેડિયો છે અને આ આપણી ફોટો ગેલેરી છે અને આ છે ફાઇલ મેનેજર અહીં આગળ શું હોય કે આપણે કોઈ મેમરી હોય ને એક્સ્ટ્રા નાખી હોય તો નીચે બતાવે આ રીતે ઓપ્શન નીચે બતાવે મેમરી કાર્ડ એક્સ્ટ્રાનું આ ફોનનું સ્ટોરેજ છે અને નીચે આપણે મેમરી કાર્ડ એક્સ્ટ્રા નાખીએ ને તો નીચેની સાઈડ બતાવશે અને આ છે ઇન્ટરનેટ બ્રાઉઝર આવું ઓપેરા આવેલું છે જો ગૂગલ ઓપેરા અંદરથી ડાઉનલોડ કરાય સોંગ ગીત ફોટા અંદર જવું પડે અને અહીંથી આપણે થાય એમ અને આ છે સેટિંગ સેટિંગની અંદર છે કનેક્ટિવિટી છે પહેલાં તો આપણે ફ્લાઇટ મોડ છે જીઓ નેટવર્ક એટલે કે જીઓનું સિમ કાર્ડ નાખેલું એટલે નેટવર્ક આવે લખાઈને આવું જુઓ જીઓ નેટવર્ક ઓટો લખેલું છે અને આ છે બ્લૂટૂથ છે આ છે બ્લૂટૂથ જો આ છે બ્લૂટૂથનો ઓપ્શન છે અને આ છે સાઉન્ડનો ઓપ્શન છે આ સાઉન્ડ છે એટલે રિંગટોન ને બધું અહીંથી સેટ થાય વાઇબ્રેટ બધું અહીંથી સેટ થાય અને આ ડિસ્પ્લે છે ડિસ્પ્લેની અંદર વોલપેપર આવેલા છે 3 છે જો 1 2 3 છે વોલપેપર અને આ ફોટો આપણે એક્સ્ટ્રા નાખવો હોય આપણી ગેલેરીમાંથી આ ડિસ્પ્લેની અંદર તો નાખી શકાય પાછો અને આ બ્રાઇટનેસ છે જો આ બ્રાઇટનેસ આ રીતે વધતો ઓછું કરી શકાય એમ ખબર પડી અને આ કીપેડ લાઇટ છે નીચે
આ પ્રોફાઇલ છે આપણે નોર્મલ, સાયલેન્ટ, મીટિંગ, આઉટડોર, પર્સનલ, આ રીતે આ મેનુ છે પ્રોફાઇલ આપણી સેટ કરાય એમ. અને આ કોલ રેકોર્ડિંગ, આ કોલિંગ છે, કોલ ફોરવર્ડ છે, કોલ વેટિંગ છે, ઓટોમેટિક રીડાયલ, અને આ ફોન સેટિંગ છે. અબાઉટ છે, અંદર પોતાની અબાઉટ બતાવે પોતાનું સોફ્ટવેર અંદરનું મોબાઈલનું. અને આ ના ફોન લેંગ્વેજ છે 23 આપણે બતાવી હતી ને એ રીતે ઇંગ્લિશ, ગુજરાતી એ બધી. અને ઇનપુટ લેંગ્વેજ પણ છે અંદર. અને આ કોન્ટેક્ટ બ્લોકેડ છે, આ રીતે મેનુ છે. અને આ સિક્યુરિટી છે, ફોન સિક્યુરિટી, સિમ કાર્ડનું છે, ડેટ એન્ડ ટાઈમ. જો આ ટાઈમ આપણે સેટ કરવો હોય ને તો અહીંથી કરાય. અને ફેક્ટરી રીસેટ છે, આ ફેક્ટરી રીસેટનો ઓપ્શન છે. અને આ ક્લોક છે, એલાર્મ ગોઠવવું હોય કે કંઈ ટાઈમર હોય, વર્લ્ડ ક્લોક છે. અને આ કેમેરો છે, જો કેમેરાનું હું બતાવી દઈશ તમને કેમેરો કેવો છે. જો કેમેરાની ક્વોલિટી જુઓ તમે, એકદમ મસ્ત. જો કેમેરાની ક્વોલિટી પણ સારી છે. અને આ છે નોટ્સ, આપણે કોઈ લખવું હોય, કોઈ યાદ ના રહેતું હોય વસ્તુ તો અહીં લખી શકાય ને રહે. અને આ રીતે જીઓ ફોન છે, જો. અને આ ફોન છે જીઓ, આ રીતે એનું જીઓ ફોન આવશે. આ 0.3 કેમેરો છે. અને આ છે V8 ચાર્જર છે ને 3.5 mm જેક છે. અને આ માઇક છે. અને આ ટોચ છે, બરાબર. ટોચ અંદરથી મેનુમાંથી પણ ચાલુ થાય. અને 0 દબાઈ રાખો ને તમે તો પણ ચાલુ થાય, જો આ રીતે. અને 0 થી બંધ થઈ જાય, બરાબર, આ રીતે. અને આ રીતે આ ફોન છે.